નમસ્કાર મિત્રો, એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। મિત્રો, એક કમેન્ટ આવી હતી કે દાબેલીનો મસાલો ઘરે કઈ રીતે બનાવો તેની રેસીપી જણાવો ને। તો આજે આપણે બનાવીશું દાબેલી મસાલો ઘરે કઈ રીતે બનાવો। તો ચાલો આપણે જોઈ લઈએ। મિત્રો, આ વિડીયો એન્ડ સુધી જોજો। તો બનાવવાની શરૂઆત કરીએ। સામગ્રી જોઈ લઈએ। ધાણા છે, આખા 4 ચમચી ધાણા લીધા છે। જીરું 2 ચમચી, 2 ચમચી વરિયાળી છે, 4 સૂકા મરચાં, 1 તમાલપત્ર છે, લાલ મરચું છે, આમચૂર પાવડર છે, તલ છે, સંચર પાવડર છે, ખાંડ છે, 1 તજ છે, 4 લવિંગ છે, 4 કાળા મરી છે અને 4 ઇલાયચી છે, ટોપરાની છીણ છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। ચાલો તો આપણે મસાલાને થોડા રોસ્ટ કરી લઈએ। ધાણા નાખીશું, જીરું નાખીશું, વરિયાળી નાખીશું, મસાલો નાખીશું અને આપણે થોડા રોસ્ટ કરી લઈએ। મસાલો શેકવામાં 2-3 મિનિટ થશે। આ મસાલામાં થોડી ભીનાશ હોય એટલે આપણે તેને થોડા રોસ્ટ કરીએ। ધીમા તાપે કરવાના। હવે આપણે એમાં મરચાં નાખી દઈએ સૂકા, 1 તમાલપત્ર લીધું છે એ નાખી દઈએ, એને થોડું રોસ્ટ કરી લઈએ। આપણે આ બધા મસાલા ક્રશ કરવાના છે। મિત્રો, આપણા મસાલા રોસ્ટ થઈ ગયા છે સરસ રીતે, સરસ મજાની સ્મેલ આવી રહી છે। હવે આપણે એમાં ટોપરાની છીણ નાખી દઈએ, તલ નાખી દઈશું, મસાલા હવે શેકાઈ ગયા છે। હવે થોડા એને ઠંડા થવા દઈશું, પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું। આ મસાલાને આપણે થોડા ઠંડા થવા દઈએ। મિત્રો, ઘરની સામગ્રીમાંથી જ મસાલો તૈયાર થઈ જાય છે દાબેલીનો। આપણા મસાલા હવે ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને ક્રશ કરી લઈએ મિક્સરમાં। તો આપણે એના માટે જાર લીધો છે, એને આ બધો મસાલો એમાં નાખી દઈએ। આમચૂર પાવડર 1 ચમચી, લાલ મરચું, કાશ્મીરી મરચું, સંચર પાવડર 1 ચમચી જેટલો। હવે આપણે આને ક્રશ કરી લઈએ। સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે દળેલી ખાંડ નાખીએ અને એકવાર હજુ ફેવરી લઈએ। દાબેલી મસાલો તૈયાર થઈ ગયો છે। ચાલો આપણે એને કાઢી લઈએ બાઉલમાં। દાબેલી બનાવવા માટે મસાલો તૈયાર થઈ ગયો। મિત્રો, તમે આ દાબેલી મસાલો વધુ ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો। 2 મહિના સુધી આ મસાલાને કશું જ થતું નથી ફ્રીજમાં। કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો।
તૈયાર થઈ ગયો છે આપણો દાબેલીનો મસાલો. મસાલાને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. 2 મહિના સુધી કશું જ થતું નથી. આટલો મસાલો મારે 2 વખત ચાલી જાય. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો.